तो स्वागत है गाइस तमारू वीके क्रिएशन एक नेक्स्ट वीडियोની અંદર। तो आज गाइस આપણે લગનનું એક કમિંગ સૂન સ્ટેટસ બનાવતા શીખવાડવાના છીએ। તો ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને આપેલા બેલ નોટિફિકેશન ઓલ પર ચેક કરી દેજો, કારણ કે આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડિયો નોટિફિકેશન તમને સૌથી પહેલા મળી શકે અને તમે નવા ટ્રેન્ડિંગ સોંગ ઉપર સૌથી પહેલા સ્ટેટસ બનાવતા શીખી શકો। તો ગાइस વિડિયોને સ્ટાર્ટ કરતા પહેલા એક ડેમો પ્રી વિડિયો જોઈ લઈએ અને આપણે જે ફૂલ પ્રોજેક્ટની લિંક છે એની તમને લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અને વિડિયોની અંદર તમને કંઈ પણ પ્રોબ્લેમ આવે તો તમે મને કમેન્ટ કરી શકો છો, તમને તેનો રિપ્લાય આપી દઈશ। તો ડેમો ડિટેલ્સ આપણે જોઈ લઈએ, પછી વિડિયોને આપણે આગળ સ્ટાર્ટ કરીએ। તો ડેમો ડિટેલ્સ જોઈ લઈએ। तो गाइस यार बस एक ही चीज कहूंगा कि अगर ये वीडियो आपको जरा सी भी अच्छी लगे तो प्लीज यार इस वीडियो को लाइक करना, और जिन लोगों ने पहले से सब्सक्राइब कर रखा है उनको दिल से सलाम, और जिन्होंने सब्सक्राइब नहीं किया है वो प्लीज चैनल को सब्सक्राइब कर। तो चलिए शुरू करते हैं। तो અહીંયાથી ગાઈસ તમારી જે અલાઇટ મોશન એપ્લિકેશન છે એને તમારે ઓપન કરવાની છે। તૈયાર જે પ્રોજેક્ટ છે એની તમને લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, એને તમારે ઇમ્પોર્ટ કરવાની છે અને ઇમ્પોર્ટ કર્યા બાદ તમારી અલાઇટ મોશન એપ્લિકેશન અંદર એને ઓપન કરવાની છે। કંઈક આ પ્રકારે તમે જોઈ શકો છો। જેવી તમે પ્રોજેક્ટને ઓપન કરશો એટલે તમે જોઈ શકો છો કંઈક આ પ્રકારે તમને તૈયાર જ અંદર લિરિક્સો મળી જશે। તમારે કોઈ ઝંઝટ કરવાની જરૂર નથી, ખાલી ફોટો અને એક સોંગ લગાવવાનું રહેશે, બરાબર છે। તમે જોઈ શકો છો કે આ પ્રકારે અંદર લિરિક્સો તૈયાર મળી જશે। તો હવે તમારે અહીંથી પહેલાં સુધી રહેવાનું છે। પહેલાં સુધી રહીને તમારે પહેલાં નીચે તમારે એક લેયર છે, બરાબર છે, ડેટા ઓફ વાળું જો તમે જોઈ શકો છો, નીચે મેં રાઉન્ડ કર્યું છે તે લેયર ઉપર તમારે ક્લિક કરવાનું છે। ક્લિક કર્યા બાદ નીચે તમને એક ઓપ્શન જોવા મળશે ટેક્સવાળો, તો તે ટેક્સવાળો ઓપ્શન પર ક્લિક કરીને તમારી જે પણ મેરેજ ડેટ હોય, લગ્નની તારીખ હોય એ તમારે લખી લેવાની રહેશે, બરાબર છે। તમે તારીખ લખી લો એટલે તમારે ઉપરના ટિક માર્ક પર ક્લિક કરીને ઓકેના નિશાન પર ક્લિક કરી નાખવાનું છે, ઉપર તમે જોઈ શકો છો। પછી તમારે અહીંથી એક સોંગ એડ કરવાનું છે, બરાબર છે। સોંગ લેવા માટે તમારે નીચે જે પ્લસ વાળો જે આઇકન છે તેની પર ક્લિક કરવાનું છે, મ્યુઝિક વાળો ઓપ્શન છે તેની પર ક્લિક કરીને તમારે સોંગ લઈ લેવાનું છે। આ જે સોંગ છે એ તમને હું ટેલિગ્રામ ગ્રુપમાં પ્રોવાઈડ કરી દઈશ, બરાબર છે। હવે અહીંથી તમે સોંગ લઈ લો છો, કંઈક આ પ્રકારે તમે જોઈ શકો છો। એટલે આપણે અહીંથી સોંગ લઈ લઈશું, બરાબર છે। સોંગ લીધા બાદ આ જે સોંગ છે એને તમારે હોલ્ડ કરીને નીચે તરફ ખેંચીને આપણે બધી જ લાઈન નીચે મૂકી દેવાનું છે, કંઈક આ પ્રકારે। હવે તમારેથી આગળ તરફ આવવાનું છે। આગળ તરફ આવ્યા બાદ આપણે બીટમાર્ક આપ્યા છે, બરાબર છે, તે બીટમાર્ક પર તમારે તમારા ફોટા એડ કરવાના છે। જેના પણ મેરેજ હોય એને તમારે ફોટા એડ કરવાના રહેશે। તો તમે જોઈ શકો છો પહેલો બીટમાર્ક છે ત્યાં આગળ આવીને તમારે નીચે પ્લસ વાળો જે આઇકન છે તેની પર ક્લિક કરવાનું છે, મીડિયાવાળો જે ઓપ્શન છે તેની પર ક્લિક કરીને તમારે અહીંથી ફોટો લઈ લેવાનો છે। ફોટાને તમારે ઝૂમ કરીને આ રીતે કરી નાખવાનું તમે જોઈ શકો છો। તો તેથી આપણે ફોટાને તો પહેલાં લઈ લઈએ, બરાબર છે। ફોટો લીધા બાદ આ રીતે તમારે ફોટો લઈને આ જે ફોટો છે એને તમારે ઝૂમ કરી નાખવાનો છે। ઝૂમ કરીને કમ્પ્લીટલી આ જે સાઇઝ છે એ સાઇઝ પ્રમાણે તમારે ફોટાને કરી દેવાનો રહેશે, બરાબર છે। તો તમે જોઈ શકો છો કંઈક આ પ્રકારે, બરાબર છે। હવે તમારે જે ફોટાની એક્સ્ટ્રા જે સાઇઝ હોય એને તમારે કટ કરી નાખવાની છે, બરાબર છે। કટ થઈ જાય, ફોટો કમ્પ્લીટલી સેટ થઈ જાય એટલે તમારે પછી એ જ બીટમાર્ક ભરીને પ્લસ વાળો જે આઇકન તે પર ક્લિક કરવાનું છે, મીડિયાવાળો જે ઓપ્શન છે ત્યાં પર ક્લિક કરીને બીજો ફોટો લેવાનો છે, કંઈક આ પ્રકારે તમે જોઈ શકો છો। આને પણ તમારે ઝૂમ કરી નાખવાનો છે। ઝૂમ કર્યા બાદ આની પર જે એક્સ્ટ્રા પાર્ટ હોય એને તમારે સિમ્પલ રીતે કટ કરી દેવાનો રહેશે, બરાબર છે। તો ગાઈઝ આ પ્રમાણે તમારે અહીંથી ફોટા એડ કરવાના છે। જેટલા પણ મેં બીટમાર્ક આપ્યા છે એ બધા જ બીટમાર્ક પર તમારે ફોટા એડ કરીને તમને આગળ તરફ પ્રોસેસ બતાવી દઉં, બરાબર છે। વિડીયોને થોડુંક આપણે સ્કીપ કરીશું લાંબો થયેલા માટે। તો ગાઈઝ તમે જોઈ શકો છો અહીંયાથી આપણે બધા જ ફોટા લઈ લીધા છે, બરાબર છે। વિડીયોને થોડુંક આપણે સ્કીપ કરીશું લાંબો થયેલા માટે તમે જોઈ શકો છો। બધા ફોટા લઈને તમારે અહીંથી આગળ તરફ આવતું છે। આગળ તરફ આવ્યા બાદ આપણે બીજો બીટમાર્ક આપ્યો છે તે બીટમાર્ક પર તમારે આવતું છે। ત્યારબાદ તમારે પ્લસ વાળો જે આઇકન છે તેની પર તમારે પછી ક્લિક કરવાનું છે, મીડિયાવાળો જે ઓપ્શન છે તેની પર ક્લિક કરીને તમારે એક બીજો ફોટો લેવાનો છે। આ ફોટાને પણ તમારે ફૂલ સ્ક્રીનમાં કરી દેવાનો છે સાઇઝ પ્રમાણે, બરાબર છે। હવે આની જે લેન્થ છે એ તમારે આગળના બીટમાર્ક લગીને કરવાની છે, ટૂંકી હોય તો, અને લાંબી હોય તો તમારે કટ કરવાની રહેશે, કંઈક આ પ્રકારે તમે જોઈ શકો છો। હવે તમારે સિમ્પલ રીતે અહીંથી કમ્પ્લીટલી આ જે ફોટો સેટ થઈ જાય એટલે તમારે આગળના બીટમાર્ક રહીને પછી પાછળ જે આઇકન છે તેના પર ક્લિક કરવાનું છે, મીડિયાવાળો જે ઓપ્શન છે તેના પર ક્લિક કરીને તમારે બીજો ફોટો લેવાનો છે। આને પણ તમારે કમ્પ્લીટ સાઇઝમાં કરીને કમ્પ્લીટ સાઇઝમાં સેટ કરી દેવાનું છે। વચ્ચે સાઈડમાં તમે જોઈ શકો છો આ સેટ થઈ જાય ફોટો એટલે આને પણ તમારે સેમ પ્રોસેસ જ કરવાની રહેશે, બરાબર છે। તો વારાફરતી જેટલા પણ મેં બીટમાર્ક આપ્યા છે એ બધા બીટમાર્ક પર તમારે ફોટા એડ કરવાના છે, બરાબર છે। તો આપણે વિડીયોને સ્કીપ કરીશું લાંબો થયેલા માટે। તો તમે જોઈ શકો છો ગાઈઝ આપણે બધા જ ફોટા કમ્પ્લીટલી એડ કરી દીધા છે, તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર। અને ગાઈઝ ત્યારબાદ તમે જોઈ શકો છો કે આપણો જે વિડીયો છે, બરાબર છે, લગનનું કમિંગ સૂન એ જોરદાર રીતે બની તૈયાર થઈ ગયું છે। તો હવે આ જે વિડીયો છે એને તમારે ફક્ત એક્સપોર્ટ કરી લેવાનું
રહેશે। તો આપણે તમને વિડીયો ગમ્યો હશે, વિડીયો ગમ્યો હોય તો એક લાઇક કરી નાખજો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને આપેલા બેલ નોટિફિકેશન પર સેટ કરી દેજો, કારણ કે આવા જ વિડીયો નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી શકે। અને વિડીયોની અંદર તમને કંઈ પણ પ્રોબ્લેમ પડ્યો તો તમે મને કમેન્ટ કરી શકો છો, તમે મને વોટ્સએપ મેસેજ પણ કરી શકો છો। તો ગાઈઝ આપણે વિડીયો પૂરું કરીશું। જય માતાજી।